ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સીમાંત પડતર પદ્ધતિ બીકોમ સેમ 6 ગુજરાતી. ઓકે, આપણે એક દાખલો ગણી નાખ્યો છે આનો. તો આગળનો જે બીજો દાખલો છે એની ઉપર આપણે એપ્રોચ કરીએ, આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 3 અને પેજ નંબર 257 ઉપર કાવેરી વોટર પંપવાળો દાખલો છે કે જેમાં તમને માલ સામાન 60 રૂપિયા, બરાબર. પછી આગળ મજૂરી 120 રૂપિયા, ચલિત પરોક્ષ મજૂરી ખર્ચ 100%, સ્થાયી ખર્ચા વાર્ષિક રૂપિયા 6 લાખ, અને જો દરેક પંપની વેચાણ કિંમત જો 400 હોય તો કંપનીને કેટલા પંપનું ઉત્પાદન કરવું કે જેથી નફો કે ખોટ ન થાય પરંતુ ખર્ચ વસૂલ થઈ શકે. હવે જો આ ટૂંકમાં તમારી પાસે સમતૂટ બિંદુ ગોતવા માટે કહી રહ્યા છે. ઓકે, તો સમતૂટ બિંદુ ગોતવા માટે આપણને બધાને ખબર છે કે આ કાવેરી વોટર પંપ વાળો સમ છે. ઓકે, એમાં તમે જુઓ તો સૌથી પહેલા તો તમારે એસ એટલે કે વેચાણ કિંમત છે એ તમારે જોવી પડે એકમ દીઠ. ઓકે, તો એસ છે એ કેટલું છે તો કે 400 રૂપિયા તમને કીધેલા છે. પછી તો કે આગળ વધો તો તમને બીજા ચલિત ખર્ચ આપેલા છે. તો ચલિત ખર્ચમાં આ તમે ખાસ યાદ રાખજો કે એકમ દીઠ વેચાણ કિંમત અને ચલિત ખર્ચ બંને એકમ દીઠમાં હશે, જ્યારે સ્થિર ખર્ચા છે એ કુલ રકમમાં હશે. ઓકે, એટલે ચલિત ખર્ચ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે ચલિત ખર્ચ કોને કહેશું? તો આપણને બધાને ખબર છે કે ચલિત ખર્ચ એને કહેવાય કે જે ઉત્પાદનના પ્રમાણમાં સપ્રમાણમાં વધઘટ થતા હોય. એટલે કે ઉત્પાદન સપોઝ ડબલ થઈ જાય તો આ ખર્ચો પણ ડબલ થઈ જતો હોય. ઉત્પાદન જો અડધું થઈ જાય તો આ ખર્ચો પણ અડધો થઈ જતો હોય. ઓકે, તો હવે તમે જોવા જાઓ તો સપોઝ માલ સામાન તમને આપેલું છે 60 રૂપિયા, તો એ એક પ્રકારનો શું થઈ ગયો? ચલિત ખર્ચ થઈ ગયો તમારા માટે. એટલે કે માલ સામાન આપણે ચલિત ખર્ચ તરીકે દર્શાવવું પડે 60 રૂપિયા. પછી તો કે મજૂરી ચેક કરો. મજૂરી કેટલા રૂપિયા છે? 120 રૂપિયા. ઓકે, પછી આગળ તમને કીધું કે ચલિત પરોક્ષ મજૂરી ખર્ચ 100% લેખે ગણવાનો છે. જો કોના 100%? તો કે મજૂરીના 100%. જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા તમને ચલિત ખર્ચ આપી દીધો પણ તમને થોડુંક ટ્વિસ્ટ કરીને કીધેલું છે. તમને ખ્યાલ આવી જવો જોઈએ. અંદર તમને એમ કીધું કે મજૂરી પર, શબ્દો ખાસ ધ્યાન આપજો, મજૂરી પર 100%. એટલે કે મજૂરીની જે રકમ આવે છે એની 100% રકમ તમારે ધ્યાનમાં લેવાની છે. એટલે કે 120 ના 100% કરશો એટલે ફરીથી 120ની રકમ છે એ આવે. ઓકે, પછી તમે જોવા જાઓ તો બીજા કોઈ પ્રકારના ચલિત ખર્ચ તમને આપેલા નથી. એટલે તમે ચેક કરો તો તમારી કુલ એકમ દીઠ ચલિત ખર્ચની રકમ થાય એ આ પ્રમાણે રહેશે. 6 ને 4 10 ને બધી પડી એટલે 300. એટલે કુલ આપણો જે ચલિત ખર્ચ છે એ કેટલો થયો? 300 રૂપિયા થયો. અને સ્થિર ખર્ચ અથવા તો આપણી સ્થિર પડતર છે એ આખા વર્ષ દરમિયાન કેટલી છે? તો કે રૂપિયા 6 લાખ. ઓકે, એટલે આમ જોવા જઈએ તો આપણે આજે સમતૂટ બિંદુ ગોતવું હોય, સમતૂટ બિંદુ શોધવું હોય તો એના માટેની આપણી પાસે ફોર્મ્યુલા આપણને ખબર છે કે F ભાગ્યા S માઇનસ V. બરાબર. હવે F જુઓ તો કે આ સ્થિર ખર્ચ એટલે F. ઓકે, ચલિત ખર્ચ એટલે કે V, વેચાણ એટલે કે S. ઓકે, તો આપણી પાસે F આવી ગયો કેટલો? તો કે 6 લાખ રૂપિયા. ઓકે, પછી તમે ચેક કરો તો S છે એ કેટલો છે ભાગ્યા? તો કે S છે એની રકમ છે એ 400 રૂપિયા. અને V ની જે રકમ છે એ કેટલી છે આપણે ગોતી ફાઇન્ડ આઉટ કરી 300. ઓકે, તો 6 લાખ ભાગ્યા 100 કરવા પડે એટલે 6000 એકમો આવો જવાબ આવે. ઓકે, હવે દાખલામાં કોઈ જગ્યાએ સ્પેસિફાઈ નથી કર્યું અંદર કે તમારે એકમમાં જોઈએ છે કે રૂપિયામાં, તો તમારે રૂપિયામાં પણ શોધી નાખો. હવે જો તમારે આને સમતૂટ બિંદુને
તમારે ચલિત ખર્ચ સોરી એને રૂપિયામાં તમારે ગણવું હોય. આ જે છે એ આપણે શેમાં ગણ્યું? એકમોમાં. ઓકે, આ એકમો આપણે ગોતી નાખ્યા. હવે એને રૂપિયામાં ગણવું હોય તો 6000 એકમો ગુણ્યા તમારે તમારી વેચાણ કિંમત 400 રૂપિયા છે એ ધ્યાનમાં લેવા પડે. 400 રૂપિયા એટલે કે 6 ચોક 24 એટલે કે 24 લાખ રૂપિયા જેવી રકમ આવશે. ઓકે, આમાં તો 6000 એકમ ગણીને પૂરું કરી નાખ્યું છે, પણ આપણે એને રૂપિયામાં પણ શોધી નાખવાનું. એટલે એક ઈ બાને આપણે પ્રેક્ટિસ પણ થઈ જાય અને આપણને ખ્યાલ પણ આવી જાય. અને એક્ઝામમાં તે બને ત્યાં સુધી બંને વસ્તુ ગણી નાખવી. ઓકે, એટલે આ અહીંયા કાવેરી પંપ વાળો દાખલો છે અહીંયા શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. પછી આપણે આગળ જોઈએ તો આગળ બીજો એક દાખલો તમને આપેલો છે કે એક કારખાનામાં, ઉદાહરણ 4 છે એ અત્યારે હું હજી નથી લેતો, બરાબર? આપણે કરશું ખરા બધા દાખલા, પણ સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ વધારે ને એ પ્રકારના દાખલામાં આપણે આગળ વધવું છે. એટલે ઓકે, તો તમે ઉદાહરણ નંબર 5 એટલે કે 258 ઉપર તમે આવી જજો. ઓકે, એટલે હવે તમે ચેક કરવા જાવ તો નેક્સ્ટ સમ છે એમાં તમને શું આપી દીધું? તો કે વેચાણ કિંમત આપી દીધી. બરાબર, તમને શું આપી દીધું છે? વેચાણ કિંમત છે એ આપી દીધી છે. કેટલા રૂપિયા છે? 40 રૂપિયા. એકમ દીઠ ચલિત ખર્ચ છે એ કેટલો છે? તો કે 30 રૂપિયા. અને સાથે સ્થિર ખર્ચ છે એ રૂપિયા 80000 છે. અને તમને સમતૂટ બિંદુ શોધવાનું કીધું. જો બરાબર, તો જ્યારે આપણને સમતૂટ બિંદુ શોધવાનું કીધું હોય તો આપણે સમતૂટ બિંદુ શોધી નાખીએ. અને સાથે બીજી એક વસ્તુ આપણે શોધવાની કીધી છે, જો સમતૂટ બિંદુ 5000 એકમો સુધી ઘટાડવામાં આવે તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રહેશે? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અત્યારે સમતૂટ બિંદુ તો શોધી નાખીએ, પછી આગળ જે બીજો ભાગ છે એની ઉપર આપણે ધ્યાન આપીએ. ઓકે, એટલે અત્યારે તમને એસ એટલે કે વેચાણ કિંમત આપણી પાસે એકમ દીઠ આવી ગઈ છે. એ કેટલા રૂપિયા છે? 40 રૂપિયા. પછી આગળ તમને ચલિત ખર્ચ એટલે કે વી કેટલા રૂપિયા છે? તો કે 30 રૂપિયા છે. એ પણ તમને આપી દીધું છે. પછી તો કે સ્થિર ખર્ચ એટલે કે એફ આપણને 80000 આપી દીધેલું છે. 80000 રૂપિયા. ઓકે, તો મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહે? તો કે મારે સમતૂટ બિંદુ, જેને બીઈપી પણ કહેવામાં આવે છે, બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, તો આપણે અહીંયા આગળ 80000 લખી નાખશું ભાગ્યા 40 માઇનસ 30 એટલે કે 80000 ભાગ્યા 10 કરશો એટલે કે 8000 એકમો તમારો જવાબ આવી જશે. ઓકે, આ સિવાય તમારે આ એકમોને જો રૂપિયામાં સમતૂટ બિંદુ શોધવું હોય તો તમારે 8000 એકમ એને ગુણ્યા તમારી વેચાણ કિંમત એટલે કે 40, 8 ચોકુને 32 છે એ તમારો જવાબ આવી જશે. એટલે કે 3,20,000 જેવો તમારો જવાબ છે એ આમાં આવી જશે. ઓકે, આગળનો જે બીજો ભાગ છે એ આપણે સેકન્ડ પાર્ટમાં જોઈ લઈએ છીએ. ઓકે, અહીંયા એક લખી નાખું. આગળનું જે છે એ આપણું ઉદાહરણ નંબર 5 આપણે ગણી રહ્યા છીએ. ઓકે.